એક નાનો છોકરો જેને ક્રિકેટનો ખૂબ જ શોખ હતો. નામ હતું સચિન તેંડુલકર. મુંબઈના એક સામાન્ય પરિવારમાં જન્મેલા સચિન બાળપણથી જ ખૂબ જ શરારતી હતા. પરંતુ જ્યારે પણ તેઓ બેટ હાથમાં લેતા ત્યારે જાણે દુનિયા બદલાઈ જતી. તેમના કોચ રામાકાંત આચરેકરે સચિનની પ્રતિભા ઓળખી. તેઓ સચિનને દિવસમાં અનેક કલાક પ્રેક્ટિસ કરાવતા. કહેવામાં આવે છે કે કોચ તેમની સ્ટમ્પ પર સિક્કો મૂકી બેટિંગ કરાવતા. જો સચિન આઉટ ન થાય તો સિક્કો સચિનનો. શરૂઆતની સફર. માત્ર 16 વર્ષની ઉંમરે સચિને ભારત માટે ડેબ્યુ કર્યું. પ્રથમ મેચોમાં તેમને ઈજા પણ થઈ, પરંતુ હાર માનવી તે સચિનને આવડતું જ નહોતું. મહાન સિદ્ધિઓ. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 100 સદી બનાવનાર એકમાત્ર ખેલાડી. 30,000થી વધુ રન. આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2011 જીતનાર ટીમનો મહત્વપૂર્ણ ભાગ. મહેનત અને સંઘર્ષ. સચિનના જીવનમાં ઘણી ઈજાઓ આવી, ખરાબ ફોર્મ પણ આવ્યું, પરંતુ તેઓ હંમેશા વધુ મજબૂત બનીને પાછા આવ્યા. તેમની એક વાત ખૂબ જાણીતી છે. જુઓ, સપનાઓ સાચા થાય છે જો તમે તેની જુસ્સા સાથે પાછળ લાગો.